વડોદરાના હોદ્દેદારો સાયરનનો ઉપયોગ કરતા હતા વાહનોમાં। આ બાબતે ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવ્યો હતો, જો કે હવે તેની અસર જોવા મળી રહી છે। વડોદરાની પાલિકામાં સાયરન લગાવવા મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પાલિકાના અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવવામાં આવ્યા। ગુજરાત ફર્સ્ટના મુદ્દાની વાત કાર્યક્રમ અંતર્ગત આ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, જો કે હવે જઈને તમામ વ્હીકલ પરથી સાયરન હટાવવામાં આવ્યા। તમામ વિભાગના એચઓડી સહિત 8 અધિકારીઓના વાહનો પરથી સાયરન હટાવવામાં આવી છે। ડેપ્યુટી કમિશનર આરોગ્ય અધિકારી સિટી એન્જિનિયરનો પણ તેમાં સમાવેશ થાય છે। પાલિકાના 5 પદાધિકારી અને મ્યુનિસિપલ સેક્રેટરીની ગાડી પર પણ સાયરન જો કે યથાવત રહી છે। મારા ઉપરી અધિકારી શ્રીના મેસેજ મુજબ કોર્પોરેશનના અધિકારીશ્રીઓના જે વાહનો છે એ તમામમાંથી સાયરન દૂર કરવામાં આવ્યા છે અને પદાધિકારીશ્રીઓના જે વાહનો વિકલ્પ શાખાના અંડરમાં છે મેયર સિવાયના એ વાહનોમાં સભા સેક્રેટરીની સૂચના મળીથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। એકચ્યુઅલી અધિકારીશ્રીના ટોટલ 8 વાહનો હતા, 8 વાહનોમાંથી હટાવી લેવામાં આવ્યા છે। પદાધિકારીના વાહનોને હાલ કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી। એ બાબતે મને ખાસ કોઈ જાણકારી નથી કે નિયમ છે કે નહીં, પણ વર્ષોથી આ વ્હીકલ્સમાં લગાવેલા હતા અને પદ્ધતિ ચાલતી આવી છે। નવું કોઈ નોટિફિકેશન આવ્યું છે કે નહીં અને અન્ય મહાનગરપાલિકાઓમાં પણ ત્યાંના હોદ્દેદારો શું સ્ટેન્ડ લેવાના છે અને શું કરવાના છે, આ તમામ બાબતનો વિચાર કરીને હોદ્દેદારોની ગાડીઓ ઉપરથી સાયરન હટાવવા કે નહીં એનો નિર્ણય હોદ્દેદારો એમની ચર્ચા વિચારણાના અંતે એ લોકો અમને સૂચના આપશે એ પ્રમાણે અમે વ્હીકલ પૂલના ધર્મેશભાઈ રાણાને સૂચના આપીને કાર્યવાહી કરીશું। પણ હાલ પૂરતું અધિકારીઓ એની તમામ ગાડીઓ પરથી સાયરનો દૂર કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને હોદ્દેદારોને ક્યાંક ને ક્યાંક વીઆઈપી કલ્ચરનો મોહ નહોતો છૂટતો અને તેમની તમામ જે વ્હીકલો છે તેના પર સાયરન લગાવતા। જોકે ગઈકાલે મોડી સાંજે એક જાગૃત નાગરિક દ્વારા આ જે મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો અને ત્યારબાદ સમગ્ર બાબતે મીડિયામાં પણ અહેવાલ પ્રસિદ્ધ થતાં આ જે અધિકારીઓની જે ગાડીઓ છે તેમના પરથી હાલ આ સાયરન છે હટાવી લેવામાં આવે છે। ડેપ્યુટી કમિશનર હોય તેમજ જે તમામ જે વિભાગના જે એચઓડી છે તેમની વાહન પરથી સાયરન છે તે હટાવી લેવામાં આવે છે। પરંતુ મહત્ત્વની વાત એ છે કે હજુ પણ આ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે વીએમસી કે જે તેમની ગાડી પર હજુ પણ આ સાયરન છે તે ક્યાંક ને ક્યાંક યથાવત જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક હજુ પણ આ જે અધિકારીઓ છે તેમને આ વીઆઈપી કલ્ચર છે તેનો મોહ નથી છૂટી રહ્યો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કારણ કે જે રીતે જીપીએમસી એક્ટ મુજબ ઇમરજન્સી વાહનો પર જ આ પ્રકારના સાયરન છે તે લગાવી શકાતા હોય છે અને તેમ ક્યાંક ને ક્યાંક કાયદાની ઉપરવટ જઈને આ જે અધિકારીઓ છે અને આ જે હોદ્દેદારો છે તેઓ આ જે સાયરન છે તે લગાવતા હોય છે। જોકે મ્યુનિસિપલ સેક્રેટરીના જણાવ્યા મુજબ હજુ પણ આ જે 5 હોદ્દેદારો છે તેમની ગાડીઓ પર પણ સાયરન યથાવત છે। મહત્ત્વની વાત એ છે કે આ જે હોદ્દેદારો છે તેઓ ચર્ચા કરશે અને ત્યારબાદ જ આ નિર્ણય સાયરન મુદ્દે ક્યાંક ને ક્યાંક નિર્ણય લેશે। મહત્ત્વની વાત એ છે કે હજુ પણ આ જે મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે તેમને આ જે વીઆઈપી કલ્ચર છે તેમનો મોહ નથી છૂટી રહ્યો, કારણ કે સભા સેક્રેટરીની સૂચના બાદ જ આ જે કાર્યવાહીની વાત છે તે કરવામાં આવી છે। જોકે સભા સેક્રેટરી પણ ક્યાંક ને ક્યાંક પોતાના જે જવાબદારી છે તેમાંથી હાથ અદ્ધર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમણે પણ સમગ્ર મામલે જે ઠીકડું છે તે ક્યાંક ને ક્યાંક હોદ્દેદારો પર ઢોળ્યું છે। ત્યારે હવે શું આ જે હોદ્દેદારો છે તેમને આ જે વીઆઈપી કલ્ચર છે તેનો મોહ છૂટશે કે પછી આ જે સ્થિતિ છે તે યથાવત રહેશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ હાલ જે રીતે ગઈકાલે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયો અને ત્યારબાદ 8 જેટલા જે અધિકારીઓ છે તેમની ગાડીઓ પરથી તો સાયરન હટાવી લેવામાં આવ્યા છે। મ્યુનિસિપલ સેક્રેટરીની ગાડી પરથી પણ સાયરન હટાવવામાં છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે હજુ પણ ક્યાંક ને ક્યાંક આ જે 5 હોદ્દેદારો છે તેમની ગાડીઓ પર સાયરન યથાવત છે। કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।